જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં આજે છો તો ફરીથી ને તમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો એસી બ્લોગ હે તો અત્યારે મિત્રો આપણે જવાનું છે અહીંયા ખડ ઉપાડવા। તો ચાલો મિત્રો આપણે ચલાખો લઈને જઈએ। મિત્રો જોઈ શકતા છો આયડા આવડા થઈ ગયા છે અને ઓઈનકા હજી નાના છે। તો ચાલો મિત્રો આપણે હવે જવાનું છે આમાં સેઠે મગફળીમાં ખડ ઉપાડવા માટે। એમાં પપ્પાની ખડ ઉપાડે છે। તો ચાલો મિત્રો આપણે જઈએ ને આમાં વાવેલ છે ગવાર। તો આપણે એડાના પાટલામાં ચાલ્યા જઈશી, જોઈ શકતા છો। તો આપણે જવાનું છે ઠેઠ અહીંયા દેખાતું સાચું છે। તો ચાલો મિત્રો આપણે જઈએ અહીંયા। આપણી પાસે જેટલો ટાઈમ વધશે એટલો આપણે બ્લોગ બનાવશી અને 2 દિવસનો આપણે એક સાથે બ્લોગ બનાવી નાખશી। તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, મજા આવે તો જા। તો ચાલો મિત્રો હવે આપણે મનીએ ખડ પડવા, હજી તો આપણે પોઈકા નહીં જઈને પછી પડવાનું છે। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, ચલો મળીએ આગળ। ફાઇનલી મિત્રો આપણે ગાડી ઉપાડીને જઈ રહ્યા છીએ ગાયોને ખડ નાખવા માટે, વજન એટલો। તો ચાલો મિત્રો હવે જઈએ ગાયોને ખડ નાખવા। મિત્રો આપણે આવી ગયા ગાયો પાસે, જોઈ શકતા છો। તો ચાલો મિત્રો હવે નાખી દઈએ ખડ। હજી આને ખખેરવું જોઈશ કારણ કે આ ધૂળવાળું હોય એના હિસાબે। ચાલો ખખેરી નાખી। એના હિસાબેથી આ ધૂળ ખરી જાય। તો ચાલો મિત્રો નાખી દઈએ। ફાઇનલ મિત્રો તેણે ગાયોને જોઈ શકતા છો ખડ નાખી દીધું છે। તો ચાલો મિત્રો હવે આપણે જઈએ સિરાવા અને પછી પાછું આપણે જવાનું છે ખડ પાડવા માટે। તો ચાલો હવે ઘરે જઈએ। સિરાવામાં મિત્રો ભીંડાનું શાક અને રોટલી। ચાલો મિત્રો સિરાવી લઈએ। તો હવે મિત્રો આપણે કાઢવાની છે મોટર। તો આપણે સરખી આવી ગઈ છે, જોઈ શકતા છો। તો હવે આ કાઢવાની છે આપણે મિત્રો મોટર। તો ચાલો હવે કામમાં લાગી જઈએ। તો થોડો ટાઈમ મળશે તો આપણે બ્લોગ બનાવશી। તો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તો મળીએ આગળ। મિત્રો સરખી આપણે લગાવી દીધી છે અને અહીંયા મારે છે સાપડો। તો આપણે આમાં રિક્સ નહીં લે એટલે ટાઈમ તો મિત્રો હવે આપણે જઈશું સાપડો મારવા। સાપડો લઈ લીધો હાથમાં, જવાનું હામાં સેઠે। ચાલો મિત્રો જઈને અહીંયા હવે મિત્રો આપણે અહીંયા સાપડો મારવાનો છે, થોડોક આગળ છે અહીંયા સાપડો મારવાનો છે। ચાલો મિત્રો અહીંયા સાપડો મારી દઈએ। આટલું સામાન છે, આપણે મોબાઈલ મૂકી દઈશી। ફાઇનલી મિત્રો સાપડો મારી દીધો હે। લેતો ટ્રેક્ટર, હા। ફાઇનલી મિત્રો હવે આપણે ટ્રેક્ટર આવે અહીંયા ઘઈ મારવાની છે। હવે આમાં સાપડામાં ગરમી સડી ગઈ, એક સાપડો મારવા। આપણે રહેવાનું અહીંયા ભોડે પકડવા લાઈન। તો ચાલો આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, જો એરો મહિનો ભાગવા।
બદલો એમ તો લેતા આવજો ખાસ એમ તો લાવશે એમ તો પીતે હે ને હા હા રાઈટ એટલે પતિ જેલું દેખાય શું હા પતિ જીવ હે શું પતિ જેવું દેખાય હા લીક પ્રશ્ન કટકા નીકળે એમ કહી દો હા પતિ જીવ કીવન તમે ડીશ ને બે લેતા આવજો ઈસા ઈતા આવો લોક કર્યો હાલો સંજય ડીશ પતિ જઈ આવલો ઠસ પતિ જીવ હે હા ડીશ ને બે હમલું બે આખું સેટ જ લેતો આવજે સારું આ લોકના 25 રૂપિયા લઈશે સંજય તો મફત દે છે ઈ તો તમને કહેતો હતો મને ખબર હે લોકને શીખીએ છે વિનર ડીશ મીઠે બરોબર ખોલ કાકા ટેસ્ટ આવે એટલે બધું છે ઓલ વિશે હર કો સાફ કોને ટોપરા જીવ કેવું એશિયન બે ને આયો હે ટ્રેક્ટર વાળો જોઈ શકતા છો મોટર ઉતારવા ગરમી નેક્સ્ટ લેવલની થાય તો આપણે મિત્રો જવાનું છે પાછું ભોડીએ ભોડું પકડવા માટે ને કર અંધાય ઝાટકાના થાંભલા પાડતો આવે એવું છે તો આપણે અહીંયા જવાનું છે તો ચાલો મિત્રો જઈએ વાયગા હે બે ને આવ્યો છે મોટર ઉતારવા માટે કાંઈ ન કરવાના ખાલી પકડીને ઊભું રહેવાનું છે એક થાંભલો અહીંયા પાડી દીધો છે અહીંયા જો લાઈન આવેલી આવે અહીંયા આમ ટ્રેક્ટર જાય છે એક થાંભલો પાડી નાખ્યો છે અહીંયા એક આવશે ખોડો આપે ખોડો તો આપણે મિત્રો મોટર બોટર બધું ઉતાર નાખ્યું હોય ને અત્યારે આપણે આવી ગયા ગાયોને પાણી પાવા માટે તો હવે આપણે મસ્ત મેળામાં જવાના છીએ આજે તો ન જવાના પણ આપણે જવાના છીએ રણુજાના મેળામાં રામાપીરનો હુકમ થઈ છે તો આપણે રણુજા જવાના છીએ મેળામાં તો રણુજા જવાનું થશે તો આપણે રણુજાનો બ્લોગ બનાવશી ને આપણી ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મજા આવી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો બધાને જય